કોશિશ થઈ રહી છે। જય જવાન। સરકારને નમ્ર વિનંતી, તમને ગુસ્સો અમારી પર છે। સરકારને નમસ્કાર મિત્રો, ખેડૂતો માટે લડતા રાજુ કરપડાની ધરપકડ અને તે વિશે વકીલે શું કહ્યું જાણો આજના વિડીયોમાં। અમારી એક એપ્લિકેશન છે કે બીએનએસએસ સેક્શન 51, 53 અને 56 મુજબ લોકલ જ્યુરિસ્ડિક્શન લાગે છે, એટલે લોકલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં રજૂ કરે અને એમને પહેલાં મેડિકલ કરાવે અને પછી બોટાદ લઈ જાય। તો એ અમારી રજૂઆત છે। ગઢવી સાહેબને અમે કીધું છે, પણ હવે ગઢવી સાહેબ સ્વીકારતા નથી અને જે કંઈ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતા એઓ હતા એ નીકળી ગયા છે। અમને ખબર નથી કે ક્યાં લઈ ગયા છે। શું ભીતિ છે, શું આશંકા છે? અમને એવું લાગે છે કે ઘણા બધા ખેડૂતોને મારવામાં આવ્યો છે, તો રાજુભાઈ અથવા તો પ્રવીણભાઈને કોઈ પોતાની જાનહાનિ ન થાય અથવા તો એમને ઇન્જરી ન થાય એના માટેનું આ પ્રિકોશન સ્ટેપ છે અમારો। પ્રણવભાઈ ક્યાં લઈ ગયા છે, કઈ જાણકારી મળી અમને છે? કોઈ જાણકારી નથી સાહેબ, અમને એરેસ્ટ મેમો નથી આપ્યો, અટકાયતની જાણ પણ નથી કરી। શું કહી રહ્યા છે પોલીસ? એટલે ત્યાંથી ઉઠાઈને લઈ ગયા છે। અહીંયા ગઢવી સાહેબને એવું કહે છે કે બોટાદ પોલીસવાળા છે અને એ ડાયરેક્ટ ત્યાંથી લઈ ગયા છે। હવે અહીંયા અમારી પાસે કોઈ એવો જે ઓફિસર નથી કે જે અમારી એપ્લિકેશન રિસીવ કરી શકે, કે જેને તમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં લઈ જાઓ, ત્યાંથી તમે મેડિકલ કરાવો અને બીએનએસએસની સેક્શન 51, 53 અને 56 મુજબ અમે અમારી એપ્લિકેશન આપી તો એમને આ પ્રોસેસ કરવી જ પડે એવી છે, છતાં પણ નથી કરતા। સોરી, કેટલી કલમો દાખલ કરેલી છે? ઘણી બધી કલમો દાખલ કરેલી છે। એમાં તમે આઈપીસીની 307 જો એટલે બીએનએસની અલગ થઈ છે, પણ નોર્મલ ટર્મ્સમાં 307 લોકોને ખબર પડે એટલે અટેમ્પ્ટ ટુ મર્ડરની સેક્શન લગાવેલી છે। એના સિવાય રિલેટેડ કોન્સ્પિરસીની, રાયોટિંગની એ બધી તો છે જ તે। પ્રણવભાઈ, આ જે ઘટનામાં બની, તમે ઉપવાસ આંદોલન રાખ્યું ને એમાં હતું કે ભાઈ નોન બેલેબલ ઓફેન્સ છે, હત્યાનો પ્રયાસનો ગુનો છે, તો પછી તમને ખબર નહોતી કે આવી રીતે ધરપકડ થઈ શકે છે? ના, ધરપકડ આપવા માટે તો આવ્યા છીએ। ખેડૂતો જે જેલમાં છે બરાબર, અને એમને પોતાના લીડર અહીંયા છે, તો એ ખેડૂતોને બહાર કરી આપે અને લીડરો જે આમ આદમી પાર્ટીના લીડરો છે એ જેલમાં જવા તૈયાર છે, ધોકા ખાવા તૈયાર છે, જે સરકારને કરવું હોય એ બધું કરવા માટે તૈયાર છે। તો હાલ તમે રિસીવ માટે પણ ઘણી રજૂઆતો કરી છે, તો પીએ તરફથી શું જવાબ મળ્યો? ના, એટલે એવું કહે છે કે એમની અમારી મદદ માંગી હતી અને ઓફિશિયલી તમારે બોટાદ જે આવ્યો છે એમને તમારે એપ્લિકેશન આપવાની હોય। અટકાયત કરી એ સ્થાનિક પોલીસે કરી કે બોટાદ પોલીસે? એ એવું કહે છે કે અટકાયત બોટાદ પોલીસે કરેલી છે, પણ મારા માનવા મુજબ કાયદા પ્રમાણે તો લોકલ પોલીસ જ કરી શકે, એમનું જ્યુરિડિક્શન લાગે। આ પોલીસ લઈ જાઓ, ચાલ સત્યની જીત થશે, સત્યની જીત થશે। ખેડૂતોની લડાઈ લડવા જઈ રહ્યા છે, સત્યની જીત। ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે સરકારની રહેમ નજર નીચે। માર્કેટિંગ યાર્ડના વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે। જ્યારે ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ અમે કરી તો ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જૂઠા કેસમાં ફસાવવાની કોશિશ થઈ રહી છે। જય જવાન। સરકારને નમ્ર વિનંતી, તમને ગુસ્સો અમારી પર છે, સરકારને પોલીસને ગુસ્સો અમારી પર છે। નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે, અમારી પર કરવો હોય એટલા અત્યાચાર કરે। આ જ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું, તો ન્યૂઝ જોને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો।